ચાલો મિત્રો, આજે આપણે છે ચેપ્ટર 7 માં જે ભણી રહ્યા છીએ એમાં આપણે આગળ વધવાનું છે. એમાં આપણે જોવાનું છે કે ભાઈ વનસ્પતિમાં છે એ અંતઃસ્રાવો. હવે તમે જોતા હશો કે આપણે પેલા ખોરાક વિશે જોયું. છઠ્ઠા ચેપ્ટરમાં વનસ્પતિ પોતે ખોરાક બનાવે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, પછી જમીનમાંથી જે જરૂરી પદાર્થો મેળવે, ખનિજ દ્રવ્યો મેળવે છે, પાણી મેળવે છે. તો તેની સાથે સાથે છે એ વનસ્પતિને પોતાની વૃદ્ધિ કરવા માટે બીજું એક જરૂરી કોઈ તત્વ હોય, કોઈ જરૂરી કોઈ પદાર્થ હોય, તો એ છે અંતઃસ્રાવ. તો અંતઃસ્રાવ છે તો એના વિશે આપણે આજે વાત કરવાની છે કે ભાઈ અંતઃસ્રાવ જો વનસ્પતિને ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ કઈ રીતે અટકી જાય, શું શું વૃદ્ધિ અટકી જાય છે. તો આ બધું છે એ આજે આપણે જોવાનું છે. અને એની સાથે સાથે વનસ્પતિનું પૂરું કરીએ પછી આપણે પ્રાણીઓમાં અંતઃસ્રાવ, કે કોઈ પણ પ્રાણી છે તો એનામાં જો અંતઃસ્રાવની ઉણપ હોય, અંતઃસ્રાવની ખામી હોય, તો એ સજીવ છે એ પોતાની વૃદ્ધિમાં અમુક એના શરીરની અંદર આ અંતઃસ્રાવોની ખામીઓને કારણે છે એ શરીરમાં પણ ઘણી બધી અસર છે એ અનુભવતા હોય છે. અને એ અસર છે એના શરીરમાં જોવા મળતી હોય છે, બરાબર. અને એના લીધે ઘણી બધી બીમારીઓ પણ છે થતી હોય છે. તો આજે આપણે છે એક ખૂબ જ જરૂરી અને આ પોઈન્ટ એવો છે કે આમાંથી તમને પૂછાશે જ તે, બરાબર, કે વનસ્પતિ અંતઃસ્રાવ અથવા તો પ્રાણી અંતઃસ્રાવ, આ બે માંથી છે કોઈ પણ એક પ્રશ્ન હશે. તો આપણે છે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા છે વનસ્પતિ અંતઃસ્રાવો, બરાબર. વનસ્પતિ અંતઃસ્રાવ. તો મિત્રો આપણે જે વનસ્પતિ અંતઃસ્રાવો જોવાનું છે. તો અંતઃસ્રાવ તો પેલા કોને કહેવાય એ આપને ખબર હોવી જોઈએ કે વનસ્પતિ દ્વારા જે ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો છે વનસ્પતિની અંદર, બરાબર, એમાંથી એક રાસાયણિક સંયોજનો ઉત્પન્ન થાય છે. તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ સાથે છે એ પ્રતિચાર, પર્યાવરણ પ્રત્યે જે છે એ પ્રતિચારનું સંકલન કરતા હોય તો એને અંતઃસ્રાવો કહેવામાં આવે છે. ફરીવાર જુઓ કે વનસ્પતિ દ્વારા કોનામાંથી ઉત્પન્ન થયા? વનસ્પતિમાંથી. તો કે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા, એટલે વનસ્પતિ ઉત્પન્ન કરે છે તો એ ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો, એમાંથી જે ઉત્પન્ન થતા જે રાસાયણિક સંયોજનો છે જે વનસ્પતિને વૃદ્ધિ કરવા માટે, વિકાસ કરવા અને જે પર્યાવરણ છે એ પર્યાવરણની પ્રત્યે, પર્યાવરણની સામે જે પ્રતિચાર આપવા માટેનું જે સંકલન કરવા માટે જરૂરી સ્રાવો છે એને અંતઃસ્રાવો કહેવામાં આવે છે, બરાબર. તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. આમાં થિયરિકલ આખો પોઈન્ટ છે, બરાબર, તમારે સાંભળીને યાદ રહી જશે. પછી તેમનું સંશ્લેષણ, તો જે અંતઃસ્રાવો છે એમનું સંશ્લેષણ સ્થાન છે એ જે કાર્ય કરતું સ્થાન હશે, કોઈ પણ કાર્ય કરતું હશે તો એ સ્થાનથી દૂર હશે. જે સંશ્લેષણ જેનું થાય છે એના કાર્ય સ્થાનથી દૂર હશે. તમને હમણાં આગળ ઉદાહરણ આપીશ એટલે વધારે સમજાશે. અને આ જે અંતઃસ્રાવો છે એ કોઈ કાર્ય સ્થાન, કોઈ અંતઃસ્રાવી ગ્રંથિ હશે, એમાંથી સ્ત્રાવ થતો હશે તો એ છે એ સામાન્ય પ્રસરણ દ્વારા છે એનું વહન પામતું હોય છે. હવે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર જે પોતાનું રુધિર છે એ રુધિર દ્વારા અંતઃસ્રાવ શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવામાં આવે છે. અને આ અંતઃસ્રાવો છે એ અંતઃસ્રાવો જરૂરી જે કોઈનું કાર્યસ્થાન હશે ત્યાં અંતઃસ્રાવ પહોંચી અને પોતે કાર્ય કરશે, બરાબર. ચાલો, તો આટલું જોવાય. હવે આપણે જોવાનું છે વનસ્પતિમાં અંતઃસ્રાવો છે, બરાબર, એ આપણે જોઈ રહ્યા છીએ. તો એના 3 અંતઃસ્રાવો છે. એમાંનું પહેલું છે એ છે ઓક્ઝિન. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઓક્ઝિન નામ છે, બરાબર, ઓક્સિજન નથી, બરાબર, એટલે એ ભૂલ ન પડે, ઓક્સિજન ન લખાઈ જાય. હવે ઓક્ઝિન અંતઃસ્રાવ વિશે આપણે વાત કરીએ કે તે પ્રરોહના અગ્રભાગે, પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. હવે વનસ્પતિનો જે પ્રરોહનો ભાગ છે, બરાબર, જે પ્રકાંડથી ઉપરનો ભાગ છે ને પ્રરોહનો ભાગ કહેવાય. તો પ્રરોહ છે એના અગ્રભાગે, અગ્ર કહેતા આગળના ભાગે, એટલે પ્રરોહના જે અગ્રભાગે છે એ સંશ્લેષણ પામે છે, બરાબર. અને એનું કાર્ય શું છે?
તો એનું કાર્ય જોઈએ. જો મિત્રો હવે આપણે જોવાનું છે એનું કાર્ય. બરાબર, તો કોષની લંબાઈમાં, હવે વનસ્પતિ છે તો એની અંદર કોષ હશે. બરાબર, તો કોષની લંબાઈમાં છે એ વૃદ્ધિ પેરે છે. લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. બરાબર, હવે કોઈ પણ કોષ હશે તો એ કોષની લંબાઈમાં વધારો કરવા માટે, લંબાઈમાં વૃદ્ધિ કરવા માટે છે એ ઓક્સિન નામનો અંતઃસ્રાવ છે એ જરૂરી છે. બરાબર, હવે જે ઓક્સિજન જે ઓક્સિન છે એ પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે. હવે ધારો કે હું તમને કહું કે ભાઈ અહીંયા કોઈ આ વનસ્પતિ છે, હવે છે એ આ વનસ્પતિ છે, હવે અહીંથી ધારો કે સૂર્યપ્રકાશ છે એ એના પર પડી રહ્યો છે. હવે જો કોઈ પ્રરોહનો ભાગ હશે તો ત્યાંથી છે એ સૂર્યપ્રકાશ જો અહીંયા પડે છે એટલે જે અગ્રભાગે રહેલું હશે, બરાબર, આપણે શું કીધું કે ભાઈ પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તો જે પ્રરોહના અગ્રભાગે છે ત્યાંથી એ ક્યાં જશે? એનાથી દૂર વહી જશે. સૂર્યપ્રકાશ પડતો ન હોય ત્યાં છે એ પ્રસરણ પામી જાય, એટલે ત્યાંથી છે અગ્રભાગથી છે પાછળ છે પ્રસરણ પામી જાય છે. બરાબર, પછી લંબાઈમાં વનસ્પતિ છે એની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે. બરાબર, ચાલો હવે આપણે આકૃતિ કાઢી નાખશું. તો બીજું કાર્ય એવું છે કે ભાઈ વનસ્પતિ છે એની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. તો પેલું કાર્ય છે કે કોષની લંબાઈમાં વૃદ્ધિ કરે, પછી વનસ્પતિની લંબાઈ છે એની વૃદ્ધિને ઉત્તેજન, લંબાઈ છે વધારવામાં છે એ મદદરૂપ થાય છે. આથી શું થાય તો કે પ્રકાશથી તો દૂર વહી જાય છે એટલે વનસ્પતિ છે શું કરશે તો કે પ્રકાશ તરફ વળતી જોવા મળશે. બરાબર, વનસ્પતિ છે જે બાજુ પ્રકાશ છે બાજુ ઉપર જીબરેલ આ જે છે એ ઓક્સિજન છે ત્યાંથી ઉડી ગયું એટલે શું થયું કે ઓક્સિજન ત્યાંથી ઉડી ગયું એટલે ત્યાંથી છે એ પ્રરોહનો ભાગ વળી જશે. પ્રરોહનો ભાગ વળી જશે તમને શું લાગશે કે વનસ્પતિ છે સૂર્યપ્રકાશ બાજુ નમતી જોવા મળશે, એટલે કે પ્રકાશ આનું વર્તન છે જોવા મળે છે. પ્રકાશાનું વર્તન જોવા મળે છે. બરાબર, તો આપણે છે એક અંતઃસ્રાવ ઓક્સિજન જોઈએ. બરાબર, ફરીથી જુઓ કે પ્રરોહના અગ્રભાગે છે સંશ્લેષણ પામે છે, કોષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. બરાબર, વનસ્પતિની લંબાઈમાં વૃદ્ધિ કરે છે અને પ્રકાશાનું વર્તન એ પોતે છે સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે જે પ્રરોહના અગ્રભાગે છે ત્યાંથી દૂર ખસી જાય છે, પ્રસરણ પામી જાય છે. એટલે તમને છે એ વનસ્પતિ આગળથી નમતી એવું લાગશે, એટલે કે પ્રકાશ તરફ છે એ નમતી હોય એવું તમને જોવા મળશે. બરાબર, એટલે પ્રકાશાનું વર્તન છે દર્શાવે છે. હવે પછીનો અંતઃસ્રાવ છે એ છે જીબ્રેલિન. બરાબર, નામ ખાસ યાદ રાખજો. પેલું આપણે જોયું ઓક્સિન, હવે જોવાનું છે જીબ્રેલિન. બીજું છે જીબ્રેલિન. તો જીબ્રેલિન શું કરે? તો જે વનસ્પતિના ભાગો છે, એક તો મૂળ છે, પ્રકાંડ છે, પછી પ્રરોહનો ભાગ, બરાબર, તેમાં પર્ણો આવેલા છે. તો જે જીબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં, વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. બરાબર, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય એટલે જો વનસ્પતિનો જે આ ભાગ આપણે દોરીએ છીએ ને આને પ્રકાંડ કહેવાય. બરાબર, અહીંયા નીચે એના મૂળ હોય અને મૂળ કહેશું, અને આ જે બધા ભાગો છે એને પ્રરોહ કહેશું, પ્રરોહ. બરાબર, ચાલો તો આટલી વસ્તુ સમજાય. ભાઈ જીબ્રેલિન છે એનું એક જ કાર્ય છે કે પ્રકાંડની વૃદ્ધિ કરવામાં છે મદદરૂપ થાય છે. તો પેલું ઓક્સિન જોયું, બીજું જોયું જીબ્રેલિન. હવે ત્રીજું જોવાનું છે એ છે સાયટોકાઇનિન. બરાબર, તો હવે જોઈએ સાયટોકાઇનિન. તો સાયટોકાઇનિન છે એનું કાર્ય શું છે તો કે ઝડપી કોષ વિભાજન જેનું થતું હોય. હવે વનસ્પતિમાં છે કોષો છે, તો જે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારો જેમાં ઝડપી કોષ વિભાજન થાય છે
તેવા વિસ્તારોમાં છે એ કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય, બરાબર. કુદરતી રીતે છે કે જેનું કોષ વિભાજન વધારે થતું હોય તો ત્યાં છે એનું સંકેન્દ્રણ વધારે હશે, બરાબર. તો ફળ અને બીજમાં જે તેની સાંદ્રતા છે વધારે હોય, બરાબર. ફળ અને બીજ હોય તો એમાં એની સાંદ્રતા વધારે હશે. એટલે આ જે સાયટોકાઇનિન છે, બરાબર, તો એમાં છે એની સાંદ્રતા વધારે જોવા મળશે ફળ અને બીજમાં. એટલે ફળ અને બીજ છે તો એની છે એ વૃદ્ધિ કરવા માટે છે એ આ સાયટોકાઇનિન જરૂરી છે. અને કોષ વિભાજનને પ્રેરે, બરાબર. એનું કાર્ય શું છે? કોષ વિભાજનને પ્રેરવાનું. એટલે વનસ્પતિમાં જે કોષ વિભાજન થાય છે ને એ સાયટોકાઇનિન ને આભારી છે, બરાબર. સાયટોકાઇનિન જે છે એ કોષ વિભાજન થાય છે, બરાબર. હવે આ ત્રણ અંતઃસ્રાવ આપણે એવા જોઈએ કે જે વૃદ્ધિ પ્રેરક હતા. હવે આપણે જે અંતઃસ્રાવ જોવાનું છે એ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તો હવે આપણે જે જોવાનું છે, બરાબર, એ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ. તો જે વૃદ્ધિને અવરોધતો અંતઃસ્રાવ છે, બરાબર, તો એના વિશે આપણે જોઈએ. તો એ અંતઃસ્રાવનું નામ છે એબ્સિસિક એસિડ, બરાબર, જે વૃદ્ધિને અવરોધે છે, બરાબર. આ એબ્સિસિક એસિડ છે કેવું છે? વૃદ્ધિને અવરોધવાનું કામ કરે છે. અવરોધવું એટલે કે એની વૃદ્ધિ ન થવા દે. એબ્સિસિક એસિડ, બરાબર. એટલે એબ્સિસિક એસિડ છે એનો સ્રાવ થાય, બરાબર. આ અંતઃસ્રાવ એવું છે કે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે. એટલે પર્ણો તમે શું કરે? પર્ણો છે કરમાઈ જતા હોય છે, બરાબર. તમે જોતા હશો પર્ણો કરમાઈ જાય, બરાબર. તો પછી વૃદ્ધિને અવરોધે. એટલે તમે જો કે અમુક છોડ તમે વાવ્યા હોય, અમુક ઊંચાઈ સુધી જશે પછી એની વૃદ્ધિ અટકી જશે. તો આ થવાનું કારણ છે શું છે કે એબ્સિસિક એસિડને લીધે. ઘણીવાર એવા ખનિજ તત્વો પણ છે કે જેના લીધે પણ છે વનસ્પતિની વૃદ્ધિ છે અટકી જાય છે. તો એ ખનિજ તત્વો તો છે એના લીધે તો અટકે છે, પણ સાથે સાથે છે આ જે અંતઃસ્રાવો આવેલા છે એ અંતઃસ્રાવોને લીધે છે પણ વનસ્પતિની વૃદ્ધિ અટકી જતી હોય છે, બરાબર. તો આપણે છે એ વનસ્પતિ અંતઃસ્રાવો જોઈ ગયા. હવે આપણે જે જોવાના છે એ છે પ્રાણી અંતઃસ્રાવો, કે પ્રાણીમાં કયા કયા અંતઃસ્રાવો આવેલા છે. તો આપણે હવે છે એ પ્રાણી અંતઃસ્રાવને જોઈએ. હવે છે પ્રાણી અંતઃસ્રાવો. હવે પ્રાણી અંતઃસ્રાવો છે, હવે જેમ વનસ્પતિમાં વૃદ્ધિ થવા માટે જરૂરી છે એમ મનુષ્યની અંદર અને બીજા કોઈ પ્રાણીઓ છે એમાં પણ વૃદ્ધિ માટે જરૂરી એક સ્રાવ જે આપણે અંતઃસ્રાવ કહીએ છીએ, બરાબર. તો એ અંતઃસ્રાવ જરૂરી છે. હવે આ જે અંતઃસ્રાવો છે તો અંતઃસ્રાવોની ખામી અથવા તો ઉણપ, તો એના લીધે છે ઘણા બધા રોગો થાય છે. તો આ જે રોગો થાય છે એ રોગો સામે રક્ષણ મેળવવા માટે છે એ કયા અંતઃસ્રાવની જરૂર છે, કઈ ગ્રંથિમાંથી અંતઃસ્રાવનું સ્રાવ થાય છે એ હવે આપણે જોવાનું છે. તો પહેલા આપણે જોઈએ તો ખૂબ જ મહત્વનો અંતઃસ્રાવ જે આપણે છે એ તમને ઘણા બધાના પ્રશ્નો હોય તો એ અંતઃસ્રાવ છે એ છે ગ્રોથ હોર્મોન, GH, ટૂંકમાં એને GH લખાય છે, ગ્રોથ હોર્મોન. તો આ જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે કે જેના લીધે છે એ કોઈ પણ વ્યક્તિ છે એની વૃદ્ધિ આના લીધે થતી હોય છે. હવે એની અસરને લીધે શું થાય? હવે જે અંતઃસ્રાવ છે એની ઉણપ હોય તો શું થાય? તો પહેલા જોઈએ તો કે ઠીંગણું અથવા તો વામનતા, બરાબર. વામનતા શબ્દ છે, વામન કરતા નાનું, બરાબર, ઠીંગણું અથવા તો વામનતા. હવે કોઈ વ્યક્તિ છે એમાં જે ગ્રોથ હોર્મોન અંતઃસ્રાવ છે, બરાબર, હોર્મોન કહેતા અંતઃસ્રાવ ઇંગ્લિશમાં છે એ હોર્મોન્સ કહેવાય. તો આ જે ગ્રોથ હોર્મોન છે તો એની ખામીને લીધે હવે ગ્રોથ હોર્મોન છે તમને મળતો ન હોય તો તમારી છે એ ઊંચાઈ વધે નહીં, એનો અંતઃસ્રાવનો સ્રાવ છે એ પૂરતા પ્રમાણમાં થતો ન હોય
તો તમારી છે ઊંચાઈ વધતી નથી. કોઈ વ્યક્તિ તમને ઠીંગણું જોવા મળે છે તો એ ઠીંગણું જોવા મળે છે એ આ ગ્રોથ હોર્મોનને કારણે. આ ક્યારે થાય તો કે એ અંતઃસ્રાવ છે એનો સ્રાવ ઓછો થાય, બરાબર. સ્રાવ છે એ ઓછો થતો હોય ત્યારે. હવે બીજો અંતઃસ્રાવ છે એ એવો છે શ્રેયા ગ્રોથ હોર્મોન, પણ એનું બીજું લક્ષણ છે એવું છે કે કોઈ વ્યક્તિ છે એમાં મહાકાયતા. મહાકાયતા એટલે શું કે કોઈ વ્યક્તિ છે બહુ વધારે પડતી ઊંચાઈ વાળો હોય, ખૂબ જ વધારે ઊંચાઈ ધરાવતો હોય તો એને મહાકાયતા કહેવાય. હવે એમાં શું થાય કે સામાન્ય ઊંચાઈ આપણી હોય 5-5.5 ફૂટ, બરાબર. હવે આ જે વધારે જેને સ્રાવ થતો હોય તો એને 6 ફૂટ ઉપર ઊંચાઈ વાળો હોય તો એની અંદર શું થશે તો કે વધારે પ્રમાણમાં છે અંતઃસ્રાવનો સ્રાવ થાય છે, બરાબર. કે સ્રાવ કેવો થાય છે? વધારે થાય છે. તો મિત્રો તમને હવે એવો પ્રશ્ન થશે કે ભાઈ આ તો આરું ગજબ કહેવાય, સ્રાવ વધારે થાય તોય તે નુકસાન કરે, ઓછો થાય તોય નુકસાન કરે. પણ આ અંતઃસ્રાવોનું કામ જ એવું છે, જો એ વધારે પ્રમાણમાં સ્રાવ થાય, બરાબર, તો પણ આપણે નુકસાન કરે છે, અને એનો સ્રાવ ઓછો થાય તો પણ આપણામાં ખામી જોવા મળે છે. તો તમને બે વસ્તુ સમજાઈ ગઈ છે કે ઠીંગણું અથવા તો વામનતા, કે ભાઈ એનો સ્રાવ છે ઓછો થાય તો એ વ્યક્તિની છે ગ્રોથ હોર્મોનના કારણે છે ઊંચાઈ છે વધી શકતી નથી. અને બીજું છે મહાકાયતા, કે સ્રાવ વધારે થાય તો એ વ્યક્તિ વધારે ઊંચો થઈ જાય, બરાબર. હવે બીજો જે એવો અંતઃસ્રાવ છે, બરાબર, કે આપણે જોઈએ તો એક બીમારી છે કે ગોઈટર. ગોઈટર નામનો રોગ વિશે તમે સાંભળ્યું હશે. હવે ગોઈટર રોગ થાય તો એમાં શું થાય તો કે કોઈ વ્યક્તિ છે એને ગોઈટર નામનો રોગ થયો છે. હવે એને આયોડિનની ઉણપ હોય. આપણે જે ખોરાક ખાઈએ એમાં આયોડિન હોય, તમે જોતા હશો એડવર્ટાઈઝ, નિરમા નમક તો કે આયોડિન યુક્ત નમક, પછી ટાટા વાળા બધા પોતાની એડવર્ટાઈઝ આપે છે આયોડિન યુક્ત નમક. તો એવું શા માટે કહે છે કે જો આયોડિનની તમારામાં ઉણપ હોય તો તમને ગોઈટર નામનો રોગ થાય. તમને પૂરતું આયોડિન ન મળે તો ગોઈટર નામનો રોગ થાય એટલે કે તમારું ગળું છે, ગરદન એ ફૂલી જાય, બરાબર, ગળું મોટું થઈ જાય. તો આ છે ગોઈટર નામનો રોગ થાય છે આયોડિનની ઉણપને કારણે. એટલે તમારા ખોરાકમાં આયોડિન જરૂરી છે, બરાબર, આયોડિનની ઉણપને કારણે. ચાલો તો આપણે એક ગોઈટર નું જોયું, બરાબર. તો ગોઈટર છે એ આયોડિનની ઉણપને કારણે થતો રોગ છે. એના પછી છે એ છે ડાયાબિટીસ. તો ડાયાબિટીસ રોગ છે એ કઈ રીતે થાય છે? હવે તમે જુઓ કે ડાયાબિટીસ થવાનું કારણ શું? તો તમારું જે સ્વાદુપિંડ છે, આપણે પાચન તંત્રમાં જોયું તો સ્વાદુપિંડ વિશે, તો સ્વાદુપિંડ માંથી છે એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આપણે લખો ભાઈ અહીંયા કે ભાઈ સ્વાદુપિંડ છે એમાંથી આ અંતઃસ્રાવી ગ્રંથિ છે સ્વાદુપિંડ, અને એમાંથી ઉત્પન્ન થાય છે ઇન્સ્યુલિન, બરાબર. તો કોઈ વ્યક્તિ છે હવે એના શરીરની અંદર સ્વાદુપિંડ છે એ પોતે કાર્ય ન કરતું હોય, એમાંથી જે ઇન્સ્યુલિનનો સ્રાવ પૂરતો ન થતો હોય તો એ વ્યક્તિને છે ડાયાબિટીસ નામનો રોગ અથવા તો મધુપ્રમેહ જેને કહેવાય છે. તમને ઘણીવાર એવો પ્રશ્ન પૂછી લે કે મધુપ્રમેહ, તો તમને ખબર પડી જાય કે ડાયાબિટીસ એ જ મધુપ્રમેહ, બરાબર. તો કોઈ વ્યક્તિ છે એને ડાયાબિટીસ થાય એટલે કે સ્વાદુપિંડમાંથી છે ઇન્સ્યુલિનનો સ્રાવ પૂરતો ન થતો હોય તો એ વ્યક્તિ છે એને ડાયાબિટીસ થાય છે, બરાબર. અને એને બહારથી કોઈક દવા આપવી પડે અથવા તો છે ઇન્સ્યુલિન આપવામાં આવે. તમે જોતા હશો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું હોય અને ઇન્જેક્શન આપતા હોય તો એ જે ઇન્જેક્શન આપે છે એ છે ઇન્સ્યુલિન. હવે એ ઇન્સ્યુલિન કઈ રીતે મેળવવામાં આવે તો એ કોઈને ખબર નથી હોતી. કે કોઈ પ્રાણી અથવા તો કોઈ બીજો સજીવ છે એના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને ખેંચવામાં આવે અને પછી એ ઇન્સ્યુલિન છે એને છે એ કોઈ કંપની હોય જે ઇન્સ્યુલિન બનાવતી હોય ત્યાં એનું ફિલ્ટર એવું થઈ અને પછી આપણા સુધી પહોંચે છે. અને એ જે ઇન્સ્યુલિનની જે એક 5 ml ની બોટલ આવે, બરાબર, તો એની કિંમત પણ 250-300 રૂપિયા જેવી હોય છે. અમુક ઇન્સ્યુલિન 500 રૂપિયા હોય. તો આવા જે ઇન્સ્યુલિન છે એ જ્યારે આપણું સ્વાદુપિંડ કાર્ય ન કરતું હોય ત્યારે બહારથી છે ઇન્સ્યુલિન અંદર છે આપણે શરીરમાં ઉમેરવું પડે છે. હવે આ જે બધા અંતઃસ્રાવો છે
તો અંતઃસ્રાવ આપણા આખા શરીરમાં, આખા રુધિર મારફતે આખા શરીરમાં છે ફરતા હોય છે, પ્રસરણ પામતા હોય છે, બરાબર. તો આ ડાયાબિટીસ વિશે તમને છે ખ્યાલ આવી ગયો હશે. પછી છે થાઇરોઇડ ગ્રંથિ. આપણે હવે જે ગ્રંથિ જોવાના છે એ છે થાઇરોઇડ ગ્રંથિ. તો એ થાઇરોઇડ ગ્રંથિમાંથી છે એ સ્ત્રાવ થતો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે થાઇરોક્સિન. જો મિત્રો આ નામ તે એની સાથે જોડાયેલું છે, થાઇરોઇડ ગ્રંથિ, તો શું નામ? તો કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, બરાબર. તો આના લીધે શું થાય? તો થાઇરોઇડ નામનો રોગ છે, તમે સાંભળ્યો હશે. હવે અમુકને છે થાઇરોઇડ નો રોગ થાય તો અમુકની છે એ આંખો છે મોટી થઈ જાય, અમુકને હાવ નાની થઈ જાય, અંદર ગળી જાય. તો આવું બધું છે એના લીધે શરીરમાં પણ ઘણા બધા છે એ લક્ષણો જોવા મળતા હોય છે. તો આ જે થાઇરોક્સિન છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ છે શું કાર્ય કરે? હવે આ થાઇરોઇડ ગ્રંથિ આપણા ગળામાં આવેલી છે, બરાબર. તો એના દ્વારા શું થાય? તો કે ચયાપચયનું નિયમન કરે. આપણે જે પાચનની ક્રિયા કરીએ છીએ, બરાબર, એમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી આ બધાનું જે પાચન કરીએ છીએ, તો એ પાચન કરવામાં જે ચયાપચયની જે ક્રિયા થાય છે એમાં જે મદદરૂપ થાય છે અંતઃસ્રાવ, બરાબર. હવે તમારે આ અંતઃસ્રાવની ખામી હોય તો એને છે આયોડિન જરૂરી હોય છે. એટલે ખોરાકમાં છે આયોડિન વાળો ખોરાક ખાય તો એને છે ફાયદાકારક નીવડે છે, બરાબર. આ જે ગ્રોથ હોર્મોન છે, બરાબર, તો ગ્રોથ હોર્મોન છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે, બરાબર. આ જે ગ્રોથ હોર્મોન છે એનો સ્ત્રાવ શેમાંથી થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી. આપણી જે પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે એમાંથી એનો સ્ત્રાવ થાય છે. ચાલો, તો એટલું જોવાઈ ગયું. હવે આપણે જોવાનું છે એ છે જાતીય અંતઃસ્રાવ. બે જાતીય અંતઃસ્રાવ જોવાના છે. એમાં પહેલું છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન તો આ છે એક જાતીય અંતઃસ્રાવ છે, બરાબર. નામ અઘરું છે, ટેસ્ટોસ્ટેરોન, એવું નામ યાદ રાખવાનું છે, બરાબર. તો એ શુક્રપિંડમાં છે, એનો સ્ત્રાવ છે શુક્રપિંડમાંથી થાય, બરાબર. એનો સ્ત્રાવ છે શેમાંથી થાય છે? શુક્રપિંડમાંથી થાય છે. અને નરમાં છે જાતીય ગૌણ લક્ષણો, બરાબર. કોઈ પણ નર છે તો એ નરમાં છે જાતીય ગૌણ લક્ષણો છે એના આધારે જોવા મળે છે કે નરમાં જાતીય ગૌણ લક્ષણો. હવે કોઈ પણ પુરુષ છે, બરાબર, તો એની અંદર છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવનો સ્ત્રાવ થતો હશે. તો એ શેમાંથી થાય એ પણ આપણે ખ્યાલ છે, ભાઈ શુક્રપિંડમાંથી છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવનો સ્ત્રાવ થાય છે. અને એ છે શું કરે? તો કે નરમાં જાતીય ગૌણ લક્ષણો, નરમાં જે લક્ષણો જોવા મળે છે કે દાઢી મૂછ જોવા મળે, બરાબર. પછી છે એ આપણા શરીરમાં જે રૂવાટીની બધું ઉગે છે, બરાબર, જે આપણા શરીરમાંથી શુક્રપિંડમાંથી શુક્રકોષોનો સ્ત્રાવ થાય. તો એ બધું કાર્ય છે એ કોના દ્વારા થાય છે? તો કે ટેસ્ટોસ્ટેરોન દ્વારા છે એ થતું હોય છે. આ શેમાં જોવા મળે? નરમાં. આ ખાસ યાદ રાખજો, આ વસ્તુ ન બોલાય કે નરમાં છે એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્રાવ જોવા મળે છે. હવે જે અંતઃસ્રાવ બીજો છે, હવે નરમાં જોયું, હવે જોવાનું છે માદામાં. તો એમાં છે એ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્રાવ જોવા મળે છે, બરાબર. ઇસ્ટ્રોજન નામનો. તો તમે જોવો કે ભાઈ નરમાં શુક્રપિંડમાંથી હશે, તો આમાં શેમાંથી હશે? તો કે અંડપિંડમાંથી, બરાબર. અંડપિંડમાંથી છે એ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય. હવે જે આ જે ઇસ્ટ્રોજન છે શું કરે? તો કે માદા કોઈ સ્ત્રી છે એના પ્રજનન અંગોનો વિકાસ છે એ ઇસ્ટ્રોજનને આધારે થાય. પછી જે માસિક ચક્ર, જે સ્ત્રીમાં માસિક ચક્ર આવતું હોય તો એ માસિક ચક્રનું નિયમન છે એ પણ કોના દ્વારા થાય છે? તો કે ઇસ્ટ્રોજન દ્વારા થાય છે, બરાબર. તો આમાં શું થાય? તો કે એના જાતીય અંગોનો વિકાસ થાય. પછી સ્ત્રીમાં છે એ માસિક ચક્ર છે એનું નિયમન પણ છે આને આધારે થાય. રેડી? તો જો કે ભાઈ માદા પ્રજનન અંગોનો વિકાસ કરે છે અને માસિક ચક્રનું નિયમન કરે છે. હવે જે છેલ્લો અંતઃસ્રાવ છે, બરાબર, એ છે રિલીઝિંગ. જે હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી છે સ્રાવ થાય છે. આ છે રિલીઝિંગ હોર્મોન. એનો સ્ત્રાવ શેમાંથી થાય છે? તો કે હાઇપોથેલેમસ માંથી. હવે
હવે હાઇપોથેલેમસ છે ક્યાં આવેલું છે? આપણે આગળ ભણી ગયા મગજમાં, બરાબર. હાઇપોથેલેમસ ગ્રંથિ છે ક્યાં આવેલી છે? મગજમાં. જે પિટ્યુટરી ગ્રંથિ છે એ અંતઃસ્રાવો જે મુક્ત કરે છે, તો એ અંતઃસ્રાવો મુક્ત કરવા માટે છે આ રિલીઝિંગ હોર્મોન છે ને પ્રેરતું હોય છે, એટલે કે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવો મુક્ત કરવા. પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવો મુક્ત કરવા પ્રેરે છે, બરાબર. ચાલો, તો આપણે આ છે એ આ બધા પ્રાણીના અંતઃસ્રાવો જોયા, બરાબર. પછી છે એક અંતઃસ્રાવ એડ્રીનાલિન. તો એડ્રીનાલિન અંતઃસ્રાવ છે એનું કામ છે એ ઘણું બધું એનું કામ છે એ આપણા શરીરમાં રહેલું છે. ચાલો, તો એડ્રીનાલિન છે જે એડ્રીનલ ગ્રંથિમાંથી છે એનો સ્ત્રાવ થાય છે. એ આપણા શરીરની અંદર લડવાની કે દોડવાની ક્રિયા, તમને પૂછે કે લડવાની કે દોડવાની ગ્રંથિ કઈ, બરાબર, એવી સ્થિતિમાં કઈ ગ્રંથિ કામ કરે છે લડવાની કે દોડવાની સ્થિતિમાં? તો એમાં આવશે એડ્રીનલ ગ્રંથિ, અને એમાંથી સ્ત્રાવ થતો જે અંતઃસ્રાવ છે એનું નામ છે એડ્રીનાલિન, બરાબર. તો એ આપણા શરીરની અંદર છે જે હૃદયના ધબકારા વધે છે, તો હૃદયના ધબકારા કોના લીધે વધે છે? તો કે એડ્રીનલ ગ્રંથિને લીધે. પછી સ્નાયુ છે એને વધારે ઓક્સિજનનો પુરવઠો છે એ પણ પૂરો કોણ પાડે? તો કે એડ્રીનલ ગ્રંથિ પૂરો પાડે. પછી એમાં સંકોચન થવાથી આપણા શરીરમાં શ્વસન દર વધે, બરાબર. ઉરોદર પટલ છે એનું સંકોચન થાય એટલે શ્વસન દર વધે છે. તો આ બધી ક્રિયા છે એ એડ્રીનલ અંતઃસ્રાવ છે એના આધારે થાય. આપણા હૃદયના ધબકારાનું નિયમન કરે છે, બરાબર, ધબકારા જે વધે છે. પછી સ્નાયુઓ છે ને વધારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવો હોય તો એ છે એડ્રીનલ ગ્રંથિ દ્વારા પૂરો પડે છે. આપણા ઉરોદર પટલને ચપટો બનાવશે એટલે ઓક્સિજન છે વધારે પ્રમાણમાં ગ્રહણ થશે. તો આ બધી ક્રિયા છે એ એડ્રીનલ ગ્રંથિ દ્વારા થતી હોય છે, બરાબર. તો આપણે પ્રાણી અંતઃસ્રાવો જોયા. પહેલા આપણે વનસ્પતિ અંતઃસ્રાવ જોયા. તો કે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ કયા કયા? તો કે ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન. પછી એક અવરોધ છે, એક અંતઃસ્રાવ એવું છે કે વૃદ્ધિ અવરોધક છે, તો એ અંતઃસ્રાવ કયું? તો કે એબ્સિસિક એસિડ, બરાબર. પછી આપણે જોયું કે પ્રાણી અંતઃસ્રાવ કે ગ્રોથ હોર્મોન, જે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, તેની ઊંચાઈ છે વધારો કે ઘટાડો એનો આધાર શેના ઉપર છે? તો કે ગ્રોથ હોર્મોન ઉપર. પછી ઠીંગણું વામનતા, બરાબર, અથવા તો મહાકાયતા, એ પણ છે ગ્રોથ હોર્મોનને આધારે જોવા મળે છે. જો સ્ત્રાવ વધારે થતો હોય તો શું થાય? મહાકાયતા જોવા મળે. સ્ત્રાવ ઓછો થાય તો કોઈ વ્યક્તિ છે ઠીંગણો અથવા તો વામન જોવા મળે છે. પછી ગોઈટર જોયું તો આયોડિનની ઉણપને કારણે રોગ થાય છે. ગરદનનો રોગ છે, ગરદન ફૂલી જાય, ગળું જે છે એ ફૂલી જાય છે. પછી ડાયાબિટીસ જોયું તો કે સ્વાદુપિંડમાંથી છે એ ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવનું સ્ત્રાવ થાય છે. જો આ અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ ન થતો હોય, બરાબર, તો ડાયાબિટીસ નામનો રોગ છે થઈ શકે અને બહારથી ઇન્સ્યુલિન તેને આપવું પડે. પછી થાઇરોઇડ ગ્રંથિ જોયું કે એમાંથી થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ થાય છે, બરાબર, થાઇરોઇડ રોગ થાય છે. પછી બે જાતીય અંતઃસ્રાવો જોયા. તો એક હતું ટેસ્ટેસ્ટોરોન અને બીજું છે ઇસ્ટ્રોજન. તો ટેસ્ટેસ્ટોરોન છે એ શુક્રપિંડ એટલે કે નરમાં જોવા મળે છે. જે નરના જાતીય ગોળ લક્ષણો છે એ એને આભારી છે. અને ઇસ્ટ્રોજન છે એનો સ્ત્રાવ છે અંડપિંડમાંથી થાય છે, બરાબર. અને અંડપિંડમાં છે એમાંથી સ્ત્રાવ થાય એટલે કે કોઈ માદા છે, કોઈ સ્ત્રી છે, તો એ સ્ત્રીના જાતીય અંગો છે એમનો વિકાસ થાય અને સ્ત્રીમાં જે માસિક ચક્ર છે એના નિયમનનું કાર્ય કરે છે. અને પછી જોયું કે ભાઈ રિલીઝિંગ હોર્મોન કે જે હાઇપોથેલેમસ આપણું જે મગજ છે એમાંથી છે એ હાઇપોથેલેમસ છે એ ગ્રંથિ આવેલી છે, એમાંથી આ રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. અને એ શું કામ કરે? તો કે પિટ્યુટરી ગ્રંથિને જે અંતઃસ્રાવો મુક્ત કરવા છે, મુક્ત કરવા માટે પ્રેરે છે. પછી જોયું એડ્રીનાલિન. તો કે આપણા શરીરમાં છે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિ હોય, કોઈ આકસ્મિક કોઈ ઘટના બનતી હોય ત્યારે છે એડ્રીનલ ગ્રંથિ છે કામ કરે છે. એમાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ છે એ મુક્ત કરે છે. એટલે આકસ્મિક સ્થિતિમાં આપણા હૃદયના ધબકારા છે એ વધી જાય, સ્નાયુનો વધારે ઓક્સિજન પુરવઠો પાડે, સ્નાયુનું સંકોચન થઈ જાય, ઉરોદર પટલ ને પાસળીઓ છે એ સ્નાયુઓનું સંકોચન થાય એટલે શું થશે? તો કે શ્વસન દર વધશે. તો આવી બધી જે ઘટનાઓ આપણા શરીરમાં થાય છે, ક્રિયાઓ થાય છે, એ કોને આભારી છે? એડ્રીનાલિનને આભારી છે. તો મિત્રો અહીંયા આપણે છે એ અંતઃસ્રાવો, વનસ્પતિ અને પ્રાણી આ બંને અંતઃસ્રાવો પૂરા કર્યા. એની સાથે આપણે છે આજે ચેપ્ટર નંબર 7 જે છે નિયંત્રણ અને સંકલન એ પણ પૂરું થાય છે. હવે આપણે આગળ આજે બાયોલોજીના 2 ચેપ્ટર હતા આ સત્રના એ આપણે પૂરા કર્યા છે. હવે આપણે છે
એ આગળ બીજા ચેપ્ટર છે ભણીશું, બરાબર. પણ તમે છે એ આખું ચેપ્ટર જે એકવાર રિવિઝન કરી નાખજો અને વારંવાર છે વિડીયો જોઈ અને તમે છે રિવિઝન વ્યવસ્થિત કરી નાખજો. આભાર.